વિષય રજૂઆત એવી છે કે નારાયણ સ્કૂલના આપ જાણો છો કે એક દિવાલ પડવાના કારણે ઇમાર જર્જરિત આખી બતાવી દેવામાં આવી 2000 વિદ્યાર્થીઓ અને 150 શિક્ષકોનો જિંદગીનો સવાલ છે। હવે એ જગ્યા જે તે સમયે ટ્રસ્ટીઓએ બાંધી હતી ત્યારે આ 10, 20, 30 રૂપિયા સ્ક્વેર ફૂટની જગ્યા હવે એ જગ્યાનો ભાવ 8 થી 10 હજાર રૂપિયા સ્ક્વેર ફીટ થઈ ગયો છે। એટલે ટ્રસ્ટીઓની દાના જ બગડી છે। એટલે 1800 છોકરા બીજી કોઈ સ્કૂલમાં જઈને તમે તમારા પ્રમાણે સેટ થઈ જાઓ, તમે આઝાદ છો। શિક્ષકોને કે તમારે જે મન ફાવે તે નોકરી લાગી જાઓ। આ લોકો કહે છે કે ભાઈ તમે અહીંયા સ્કૂલ બાંધો ને, આ તમે જે ટ્રસ્ટે જે બિલ્ડિંગ બાંધ્યું છે તો તમે અહીંયા જ બાંધો, પણ એ લોકો આ તમને કહું છું ચોરને મોર સાચવવા આપ્યો છે। આ કોર્પોરેટર જે એના પિતાશ્રી આના ટ્રસ્ટી છે અને આ કોર્પોરેટર કોણ ઘરે ખબર છે કે આપણા વડોદરાના જે અધ્યક્ષ હતા ને, શહેર અધ્યક્ષ, એમનો લાડલો નૈતિક શાહ। સાંભળો, આ બી તમને કહું, એના પિતાશ્રી ટ્રસ્ટી। એટલે હવે અમને સ્પષ્ટ લાગે છે કે અમે આ ચોરને મોર સાચવવા આપી દીધા અને છાતી ઠોકીને ધમકીઓ આપે છે કે તમારે જેની પાસે જવું એની પાસે જાઓ, હવે સ્કૂલ તો નહીં જ બને। એટલે અમે આવ્યા છે બાળુભાઈ શુક્લા પાસે આવ્યા છે અને જે અમારું છેલ્લું જે કહેવાય ને સ્થાન, જે અમને વિશ્વાસ છે અને એમણે અમને 100% બાહેધરી આપી છે કે અમારું સૂચન છે કે આ જગ્યા જ્યારે તમે અઘોરા માલ માટે સેંકડો ઝૂંપડા અધિગ્રહણ કરતા હોય, બુલેટ ટ્રેન માટે કરોડો રૂપિયા તમે આલતા હોય તો આવી સ્કૂલો અધિગ્રહણ કરી લો, સરકાર હસ્તક લઈ લો અને સરકાર બિલ્ડિંગ બનાવી દે અને સરકાર હસ્તક છોકરાઓ ભણે। શું જવાબ આપ્યો છે? બસ એમણે કીધું 100% તમારો જવાબ। હવે ડીઓ સાહેબને અમને ટેલિફોનિક વાત કરી છે કે નહીં તો આપણે વહીવટદાર બની જાઓ અને આપણે વહીવટ કરી લો। જો આ લોકો ટ્રસ્ટીઓનું સોલ્યુશન ગણતરીના 4 દિવસમાં ના આવે તો સરકાર પોતે વહીવટ કરશે।